પોરબંદરમાં સાગર ડબલ્યુ નામના બુટલેગરની હત્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ તેમાં આરોપીઓ તરીકે કેટલાક શખ્સોને બાકાત રખાયા હોવાના આક્ષેપ સાગરના પરિવારજનોએ કર્યા છે। એટલું જ નહીં, પરંતુ જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ સાગર ડબલ્યુના પરિવારજનો ઉચ્ચારી રહ્યા છે। મારું નામ પ્રમીલાબેન સુધીર પાઉં છું। હું એની માસી થાઉં છું। આ છે ને ગીતાએ, રમલાએ ને રાજાએ આ હત્યા કરાવેલી છે પૈસા દઈને મારા દીકરાની। વારંવાર મારા દીકરાની દુશ્મની આ ગીતાએ, રમલાએ ને રાજાએ કરી છે। આ બધીનો હત્યા મારા દીકરાની એને જ કરાવી છે। એટલે જો આ સરકાર મારા દીકરાની અમને ન્યાય નહીં દેડાવે તો અમે એવું રજૂઆત કરું ને અમે દવા પીને અમે મરી જાઉં। એમાં સરકાર જામીન રહે, જવાબદારી સરકાર રહે। જો આ આગળ ને રાજા ને ગીતા ઉપર ને રમલા ઉપર ત્રણેય પર કેસ થવો જોઈએ ને જો આ વારે ઘડી રૂપિયા દઈને કરી લે ને તો અમે આઈ અમે દવા ને હત્યા ઓલું કરીને જવાબદારી છે ને સરકાર રહે। આમાં 3 વર્ષ પહેલા પણ જોઈને પાલાને 307 એની એ લોકો પર ચાલુ છે। એટલે આ છે ને અમે કેસ ઉપાડીને અમને ફોન આવ્યો હતો કે તમે કેસ ઉપાડી લેવો કે અગર કે આમાં થાય લાંબુ। એટલે મેં કીધું કે હું આ કોઈ વાતે કેસ ઉપાડવાની નથી। આ ગીતાએ છે ને ફોન કરાવ્યો તો મારા દીકરા આગળ સાગર આગળ ઓલામાંથી કોર્ટમાંથી કે તારી માસીને કે આ કેસ ઉપાડે તો મેં એમ કીધું કે હું કેસ ઉપાડી નહીં, મારા દીકરાને આ ઓલું દેવું જ પડે ને એ લોકોને ને જો આ નહીં બધી થાય ને આ પૈસા લઈને બધી કામકાજ કરી લે ને તો એની જવાબદારી સરકાર રહે। આજ રાતના 3 સાડા 3 વાગે બાઇક ઉપર 5-6 જણા નીકળ્યા હતા। ગાડી બોલતા બોલતા મારા ઘર ઉપર હુમલો થાય એની જવાબદારી સરકાર રહે કે નહીં લે। આ જો આગળ પાછળ હજી હવે કોઈને મારા દીકરાને તો જીવ ગુમાવી દીધો અમે। હવે આ લોકો ઉપર અમારે ઓલા પરિવાર ઉપર હુમલો કરવા માંગે જ। હવે આ સરકાર હવે આની હું માંગણી કરે હવે અમારે એ જોવાનું છે ને અમારો ચેન અમારો ન થયો ને ફોન ન થયો, 2.5 તોલાનો ચેન છે એ અમને આપ્યો નથી ને મારા ભાઈનો લૂંટ કરીને વયા ગયા ને મોબાઈલ 2 છે, બધું છે મારા દીકરાનું। તકો છે ને ચેન ને મોબાઈલ 2 લૂંટ કરીને વયો ગયો। 2.5 તોલાનો ચેન છે મારા દીકરાનો। જો આ ન્યાય ન મળે ને તો આ સરકાર ના કહેવાય, આ એકના એક દીકરો છે અમારો। એટલે આ છે ને સરકારને ન્યાય દેવો જ પડે। જો નહીં આગળ આ ન્યાય નથી દે ને તો અમે આઈને દવા પીને અમે બધા મરી જાઉં।